નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ટીચિંગ ક્લાસમાં. આજે આપણે ભણીશું ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન કલા સ્વધિપોથીમાં પાઠ 16 આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકરણ. ચાલો વિદ્યાર્થી મિત્રો, વિભાગ એ ચાલુ કરીશું. વિભાગ એમાં પ્રશ્ન નંબર 1 છે યોગ્ય જોડકા જોડો. વિભાગ અ અને વિભાગ બ. ચાલો પેલું છે પ્રથમ પૃથ્વી પરિષદ. એમાં છે જોઈએ ત્રીજું આવશે ઈસવીસન 1972. પછી છે 5 જૂન, તેમાં આવશે પેલું વિશ્વ પર્યાવરણ દિવસ આપણે ઉજવીએ છીએ એટલે પર્યાવરણ દિવસ આવશે. ત્રીજું વાયુ પ્રદૂષણ નિયંત્રણ ધારો, તેમાં આવશે ચોથું ઈસવીસન 1981. પછી છે ચોથું વિશ્વ વ્યાપાર સંગઠનની સ્થાપના, તેમાં આવશે બીજું 1 જાન્યુઆરી 1995. ચાલો વિદ્યાર્થી મિત્રો, બીજું છે ખરા ખોટા વિધાનો જણાવો. હું સીધા જવાબ બોલું છું, તમે ધ્યાનથી લખતા જાઓ. પેલું છે ખરું, બીજું ખરું, ત્રીજું ખોટું, ચોથું ખોટું, પાંચમું ખરું, છઠ્ઠું ખોટું, સાતમું ખરું, આઠમું ખરું, નવમું ખોટું અને 10મું ખરું. પછી છે સંક્ષિપ્તમાં ઉત્તર લખો. પ્રશ્ન નંબર 3 છે, એમાં પેલું એના જવાબ આવશે આર્થિક ઉદારીકરણ, બીજું ખાનગીકરણ, ત્રીજું પૃથ્વી પરિષદ, ચોથું પર્યાવરણ દિન, પાંચમું ભારત સરકાર અને પછી ટકાઉ વિકાસ. પ્રશ્ન નંબર 4 છે ખાલી જગ્યા. પેલી ખાલી જગ્યામાં લખો 1991, બીજીમાં આર્થિક ઉદારીકરણ, ત્રીજીમાં વૈશ્વિકરણ, ચોથીમાં જીનીવા, પાંચમીમાં સ્ટોકહોમ, છઠ્ઠીમાં 1972, સાતમીમાં 5 જૂન ને આઠમીમાં 1981. પછી પ્રશ્ન નંબર 5 છે સાચો વિકલ્પ શોધીને આપણે ઉત્તર લખવાના છે. પહેલીમાં લખો રાજકોષીય નીતિ, બીજીમાં આવશે 1991ની નીતિ, ત્રીજીમાં આવશે જીનીવા, ચોથીમાં આવશે 5 જૂનના દિવસે, પાંચમીમાં આવશે 1972માં, છઠ્ઠીમાં આવશે વૈશ્વિકરણ. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે વિભાગ સી ચાલુ કરીશું. વિભાગ સીમાં જો મુદ્દાસર ઉત્તર લખવાના છે. પ્રતીકના 3 માર્ક્સ છે. પેલો આર્થિક ઉદારીકરણના લાભો અને ગેરલાભો. જવાબ લખો આર્થિક ઉદારીકરણના લાભ. ભારતમાં આર્થિક ઉદારીકરણની નીતિ અમલમાં આવતા નીચે મુજબ લાભ થયા છે. આર્થિક ઉદારીકરણના લાભ. ભારતમાં આર્થિક ઉદારીકરણને લીધે ખાનગી ક્ષેત્રને મુક્ત વિકાસની તકો પ્રાપ્ત થઈ છે, જેથી દેશના ઉત્પાદન વૃદ્ધિના દરમાં વધારો થયો છે. વિદેશ વ્યાપારને ઉત્તેજન મળવાથી વિદેશ વ્યાપારમાં વધારો થયો છે. વિદેશ વ્યાપારમાં વધારો થવાથી દેશમાં વિદેશી હુંડિયામણની અનામતોના પ્રકરણમાં વધારો થયો છે. વિશ્વની આંતરમાળખીય સગવડોમાં વધારો થયો છે. આંતરરાષ્ટ્રીય બજારો સાથે સ્પર્ધા કરવાની ભારતના ઉદ્યોગોની ક્ષમતા વધી છે. ભારતમાં વિદેશી મૂડીરોકાણ વધ્યું છે. બીજું છે વૈશ્વિકરણ એટલે શું? વૈશ્વિકરણમાં કયા કયા સુધારા હાથ ધરવામાં આવ્યા? તો લોકો વૈશ્વિકરણ એટલે દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડવાની પ્રક્રિયા કે જેના પરિણામે વિશ્વના દેશોને ચીજવસ્તુઓ, સેવાઓ, ટેકનોલોજી અને શ્રમનો પ્રવાહ સરળતાથી પ્રાપ્ત થાય છે. વૈશ્વિકરણમાં મુખ્યત્વે નીચે મુજબના સુધારા હાથ ધરવામાં આવ્યા છે. વિશ્વમાં આંતરરાષ્ટ્રીય વેપાર વધારવા માટે 2 દેશો વચ્ચે આયાત નિકાસમાં આવતા બધા અવરોધો દૂર કરવા, જુદા જુદા દેશો વચ્ચેના મૂડીની હેરફેર પરના નિયંત્રણો દૂર કરવા, જુદા જુદા દેશો વચ્ચે શ્રમિકોની હેરફેર પરના નિયંત્રણો દૂર કરવા, જેથી શ્રમની હેરફેર મુક્ત થઈ શકે. હવે છે વિશ્વ વ્યાપાર સંગઠનના મુખ્ય ધ્યેયો કયા કયા છે? તો લોકો વિશ્વ વ્યાપાર સંગઠનના મુખ્ય ધ્યેયો નીચે મુજબ છે. લોકો આંતરરાષ્ટ્રીય વ્યાપાર પરના અવરોધો દૂર કરવા, વિદેશ વ્યાપાર નીતિ અને દેશની આર્થિક નીતિઓ બંને વચ્ચે સંકલન સાધવું, વિશ્વમાં ઉદ્ભવતા વ્યાપારી ઝઘડાઓનું નિરાકરણ લાવવું, બહુરાષ્ટ્રીય વ્યાપાર અંગેના કરારો માટે જરૂરી માળખાની રચના કરી તેમનો અમલ કરાવવો, તે બહુરાષ્ટ્રીય વ્યાપાર માટે થયેલ ચર્ચા, વિચારણા અને વાટાઘાટો માટે ફેરફાર વ્યવસ્થા માટેનું સ્થાન તરીકેની કામગીરી બજાવવી, તે ભેદભાવહીન આંતરરાષ્ટ્રીય વેપારને ઉત્તેજન આપે છે. પોતાની રાષ્ટ્રીય નીતિને અનુસરતા હોય તેવા બધા સભ્યો દેશના વ્યાપારનું તે અવલોકન કરે છે અને તેમાં જરૂરી સુધારા વધારા સૂચવે છે. ચોથું વૈશ્વિકરણના લાભો અને ગેરલાભો. લોકો વૈશ્વિકરણના મુખ્ય લાભો નીચે પ્રમાણે છે. વૈશ્વિકરણના પરિણામે દેશમાં વિદેશી મૂડીરોકાણને પ્રોત્સાહન મળે છે. વિકસિત દેશોમાં ઉત્પન્ન થતી ચીજવસ્તુઓ સરળતાથી મળી શકે છે. ભારત જેવા વિકાસશીલ દેશો આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ટકી રહેવાની ક્ષમતા પ્રાપ્ત કરે છે. વૈશ્વિકરણનો લાભ મોટા ઉદ્યોગોને વધારે મળ્યો છે, જ્યારે વધુ ઉદ્યોગોને ઓછો લાભ મળ્યો છે. હવે છે વૈશ્વિકરણના ગેરલાભ. એમાં લખો વૈશ્વિકરણના ગેરલાભો નીચે મુજબ છે. વૈશ્વિકરણમાં ગરીબી અને બેરોજગારીની સમસ્યા હલ કરવામાં ધારી સફળતા મળી નથી. વિકાસશીલ દેશોને વિકાસ વૃદ્ધિના અપેક્ષિત લાભો પૂરતા પ્રમાણમાં પ્રાપ્ત થઈ શક્યા નથી. વૈશ્વિકરણનો લાભ મોટા ઉદ્યોગોને વધારે મળ્યો છે, જ્યારે લઘુ ઉદ્યોગોને ઓછો લાભ મળ્યો છે. હવે છે
પાંચમો, ભારતમાં પર્યાવરણની સુરક્ષા માટે કયા કયા પગલાં લેવામાં આવ્યા છે? તો લોકો ભારતમાં પર્યાવરણની સુરક્ષા માટે નીચે દર્શાવેલ પગલાં ભરવામાં આવ્યા છે. દેશના મુખ્ય શહેરોના પ્રદૂષણની માહિતી પ્રસિદ્ધ કરવામાં આવી છે. પ્રદૂષણ પર નિયંત્રણ રાખવા માટે કેન્દ્ર સરકારે અને રાજ્ય સરકારે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની રચના કરી છે. પ્રદૂષણ નિવારણ અને પર્યાવરણની જાળવણી માટે વિશ્વભરમાં 5 જૂનના દિવસને પર્યાવરણ દિન તરીકે જાહેર કરવામાં આવ્યો છે. ભારતમાં આ દિવસને પર્યાવરણ દિન તરીકે ઉજવવામાં આવે છે. ઈસવીસન 1981માં ભારત સરકારે વાયુ પ્રદૂષણ નિયંત્રણ ધારો પસાર કર્યો છે. વાતાવરણમાં ઓઝોન વાયુના સ્તરનું ગાબડું, પરમાણુ કચરાનો નિકાલ અને જૈવિક વિવિધતાની જાળવણી માટે થયેલી વૈશ્વિક સમજૂતીઓનું પાલન કરવામાં આવ્યું છે. દેશના લોકોમાં પર્યાવરણની જાળવણી માટે જાગૃતિ વધારવાના પ્રયત્નો કરવામાં આવે છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આટલું જ. જો તમને વિડીયો ગમ્યો તો લાઇક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો. આવજો.